નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં આગામી ગણેશોત્સવની શાંતિપૂર્ણ અને ભવ્ય ઉજવણી માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આગામી ગણેશોત્સવ દરમિયાન શાંતિ અને કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી વડોદરા પોલીસ દ્વારા ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મૂર્તિની ઊંચાઈ, સ્થાપના તેમજ વિસર્જનના નિર્ધારિત રૂટ, ટ્રાફિક વ્યવસ્થા અને ડીજે સાઉન્ડ સિસ્ટમના નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત પંડાલો પાસે સ્વયંસેવકો તૈનાત કરવા, રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને સ્થાપના વિસર્જન વખતે ટ્રાફિકને અડચણ ન પડે તેવું આગોતરું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. આયોજકોને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કે અફવાઓથી દૂર રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં આયોજકોના પ્રશ્નો સાંભળી તેના યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી યોજનાર ગણેશ ચતુર્થી વડોદરા શહેર પોલીસ માટે એક પડકાર છે અને શહેર આ ઉત્સવને ખૂબ શ્રદ્ધા, ભક્તિ અને ગ્રાન્ડિયર સાથે ઉજવે છે અને સ્થાનિક લોકો, રાજ્યના અન્ય વિસ્તારોના લોકો અને સાથે સાથે દેશ વિદેશથી પર્યટકો પણ ગણેશ સેલિબ્રેશનને જોવા માટે આવતા હોય છે. તો કેટલાક દિવસોથી વડોદરા શહેર પોલીસ આયોજકો સાથે સંકલન કરીને આ તહેવાર અંગે તૈયારીઓ કરી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઓલરેડી મૂર્તિ કલાકારો ગણેશ મૂર્તિ બનાવી રહ્યા છે. કેટલાક મોટા ગણેશો આગમન યાત્રા સાથે પંડાલ સુધી પહોંચી પણ ગયા છે અને આવતા 17-18 દિવસમાં ગણેશ પંડાલોના આયોજકો અને સ્થાનિક રહીશો દ્વારા ગણેશ ચતુર્થીના અનુસંધાને કેટલાક પૂર્વ તૈયારીઓ કરવામાં આવશે અને આમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓને પણ આવરી લેવાની જરૂર છે. તો શહેર પોલીસ તરફથી કરવાની થતી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે આપણે તૈયારીઓ થઈ રહ્યું છે. આપણે સાથે સાથે મૂર્તિ કલાકારો, આયોજકો, પંડાલ સાથે જોડાયેલા અન્ય લોકો, જુદા જુદા સરકારી વિભાગો અને સ્ટેક હોલ્ડર સાથે આપણે બેઠકો યોજીને સીમલેસ સેલિબ્રેશન માટે આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ. આના ભાગરૂપે આજે આયોજકો સાથે બેઠક યોજી છે, જેમાં શહેરના મુખ્ય પંડાલના આયોજકો ઉપસ્થિત છે. એમના સાથે આપણે સંવાદ કરી રહ્યા છીએ કે જ્યારે આગમન યાત્રા વખતે, સ્થાપનાના દિવસે અને 11 દિવસ ઉજવનાર તહેવાર દરમિયાન અને વિસર્જન વખતે એમના તરફથી કયો પ્રકારના સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ધ્યાને રાખવું જોઈએ અને કયો મુદ્દાઓ બાબતે વડોદરા શહેર પોલીસ સાથે સંકલન કરવું જોઈએ તે અંગે આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી રહ્યા છીએ. અને મને વિશ્વાસ છે કે આયોજકો જેવો આપણે કરીએ શકીએ કે વડોદરા શહેરના કલ્ચરલ એમ્બેસેડર છે, ત્યારે શહેરના આ સાંસ્કૃતિક વિરાસતને વધુ સરસ રીતે પ્રેઝન્ટ કરવાના પ્રયાસો કરતા હોય છે. આ પ્રયાસોમાં વડોદરા શહેર પોલીસ પણ ભાગીદાર બનીને આ વર્ષે ઉજવતા ગણેશ તહેવારને વધુ સુંદર અને શહેરના જે બ્રાન્ડ ઇમેજ છે આમાં સુધારો આવે એવા એક પ્રયાસો કરવાની ભાગરૂપે આજે બેઠકનું આયોજન કર્યું છે. સર, જે આપણે બધી ગણેશ મંડળ જે લાઉડ સ્પીકર જે વગાડતા હોય છે, મોટા અવાજે, એ લોકો માટે કોઈ માપદંડ તૈયાર કરવામાં આપણે તમામ વસ્તુઓ આ મીટિંગ દરમિયાન ચર્ચા કરી છે. મૂર્તિઓની મુવમેન્ટ વખતે સુરક્ષા, એના સાથે આવતા પેરાફર્નાલિયા, મ્યુઝિક સિસ્ટમ, ટ્રાફિક ફેસિલિટેશન, ક્રાઉડ મેનેજમેન્ટ અને જ્યારે દર્શન માટે લોકો આવતા હોય એમના સુરક્ષાને પણ ધ્યાને રાખીને શું કરવું જોઈએ અને સાથે સાથે વિસર્જન વખતે પણ કયો પ્રકારની સુરક્ષા મુદ્દાઓને ધ્યાને રાખવાનું છે. અને વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલનમાં આપણે 11 જેટલા કૃત્રિમ તળાવોની રચના કરી છે. તો આ તળાવોમાં કેવી રીતે વિસર્જન કરવા માટે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને આ તમામ પ્રક્રિયામાં આયોજકના ભૂમિકા અંગે અને વડોદરા શહેર પોલીસ અને આયોજકો કેવી રીતે સાથ સહકાર અને સંકલનથી આ કાર્યક્રમને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે
તમામ તૈયારીઓ કરવા અંગે આપણે ચર્ચા કરી છે. સર, કોઈ સ્પેશિયલ બ્રાન્ચ કે એક્સ્ટ્રા ફોર્સની માંગણી સરકાર પાસે કરી છે? આ અંગે આપણે વખતો વખત અપડેટ્સ આપીશું. આજે 18 દિવસ પહેલા આપણા પૂર્વ તૈયારીના ભાગરૂપે તૈયારીઓ ચર્ચાઓ કરી રહ્યા છીએ. જ્યારે ગણેશ ચતુર્થીના દિવસ નજીક આવે ત્યારે સુરક્ષા અંગેના અન્ય વિગતો તમારા સમક્ષ રજૂ કરવામાં આવશે. થેન્ક યુ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.